નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કૃષ્ણ તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે મોરબીની। તો મોરબીથી એક યુવકે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યારે આ યુદ્ધ દરમિયાન ભારત દેશનો એક યુવક પણ આ સ્થિતિમાં ફસાયેલો જોવા મળ્યો છે। આ તકે આપણે વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારત દેશના ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના એક 23 વર્ષીય સાહિલ મંજોઠી નામનો યુવક યુક્રેન સરકારની કસ્ટડીમાં સજા કાપી રહ્યો છે। 2024માં સાહિલ મંજોઠી નામનો યુવક જે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલા કાલિકા નગરનો રહેવાસી છે તે અભ્યાસ અર્થે રશિયા ગયો હતો અને જે દરમિયાન સાહિલ મંજોઠી પોતાના હાથ ખર્ચાના પૈસા કાઢવા માટે રશિયાની એક કુરિયર કંપનીમાં કામ કરતો હતો અને જે બાદ કુરિયર કંપની દ્વારા તેને એક પાર્સલ ડિલિવરી કરવા માટે કહ્યું હતું જેમાં ડ્રગ્સ હતું અને આથી રશિયાની લોકલ દ્વારા સાહિલ મંજોઠી નામના યુવકને ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાંથી જો તેને છૂટવું હોય તો તેને રશિયન સરકારનું કહેવું માનવું પડશે, જેના આવેજમાં સાહિલને રશિયાની ગવર્મેન્ટ જોબ આપી અને તેમજ રશિયા જે છે તે મહિલાઓ સાથે લગ્ન કરાવવાની અને રશિયાની નાગરિકતા આપવાની લાલચ આપવામાં આવી હતી અને છતાં પણ આ યુવક દ્વારા આ લાલચને ઠુકરાવવામાં આવી હતી અને જેથી યુવકને જબરદસ્તી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં રશિયાની મદદ કરવા માટે રશિયન સરકારનો કર્મચારી બનાવવામાં આવ્યો હતો। પણ કમનસીબે ભારતનો સાહિલ મંજોઠી નામનો આ જે યુવક છે તે યુક્રેન સરકારની ગિરફ્તમાં આવી ગયો હતો અને ત્યારે હાલ હવે પરિવાર દ્વારા પણ યુવકને છોડાવવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે। ત્યારે પરિવાર દ્વારા પણ ઇન્ડિયા ન્યૂઝ સાથે એક ખાસ વાતચીત કરી અને ઇન્ડિયાની સાથે આ મામલે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા વિવાદમાં અમારો પુત્ર ફસાયેલો જોવા મળી રહ્યો છે અને જેને છોડાવવા માટે અમે સરકારને અવારનવાર ટેલિફોનિક તેમજ પત્ર અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી રહ્યા છે। સાથે જ વિદેશ મંત્રાલય અને દેશના મોટા મંત્રીઓને પણ અમે મળ્યા છીએ, પણ આજ દિન સુધી અમારા પુત્રને ભારત સરકાર પાછા લાવવામાં સફળ રહી નથી અને જે અમારી માંગ છે કે અમારા વાલા સોયાને ભારત સરકાર વહેલી તકે ભારત પાછું લાવે। સાથે યુક્રેન સરકાર પણ અમારી સાથે વાત કરી રહી છે અને અમારા પુત્રની સાર સંભાળ લઈ રહી છે। વચ્ચે જે રીતે જંગની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સમગ્ર કહેવાય કે દેશ છે તેની નજર તેના ઉપર છે। કેટલાકથી કહેવાય કે હુમલાઓ પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ જ ઘટનાને લઈ ભારતનો એક મોરબી જિલ્લાનો યુવાન છે જે ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લો આવેલો છે તેનો યુવાન છે તે આ યુદ્ધમાં ફસાણો છે। રશિયન સરકાર દ્વારા કહેવાય કે તે યુવકને યુક્રેન સરકાર વિરુદ્ધ લડવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો। હાલ પરિવાર યુવક દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો 2 વખત અને સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે ભારત સરકાર વહેલી તકે મને પાછો બોલાવે। ત્યારે આ જ ઘટનાને લઈને ત્યારે આપણે ઇન્ડિયા ન્યૂઝ આવી પહોંચ્યું છે જેમાં યુક્રેન સરકારની બંધક બનેલો સાહિલ છે તેના ઘરે, કારણ કે જે સાહિલ કેટલાક વર્ષોથી કહેવાય કે તેના પરિવારથી અલગ રહી યુક્રેન સરકારમાં જે કહેવાય કે તેની હિરાસતમાં છે। ત્યારે અત્યારે પરિવાર પર શું આપ ફાટી રહ્યું છે તે આપણે તે આપથી જાણીશું। આંટી, તમારો પુત્ર છે તે કેટલા વર્ષોથી તમારે તે દૂર છે અને હવે સરકાર યુક્રેન સરકાર છે તેની હિરાસતમાં છે, કેવું લાગે છે? સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સાહિલ 2 વર્ષથી અમારાથી દૂર છે ને અત્યારે યુક્રેન ગવર્મેન્ટ પાસે છે ને અમે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છીએ સાહિલને અહીંયા લાવવા માટે, અમારી સરકાર પણ મદદ કરી રહી છે। તમે આ બાબતે જે જ્યારે તમને ખબર પડી કે તમારો પુત્ર છે તે યુક્રેન સરકારની હિરાસતમાં આવ્યો છે ત્યારે તમે પગલાં શું લીધા હતા કે ક્યાં મિનિસ્ટરોને મળ્યા, શું વાતચીત થઈ હતી તમારે? અમારા મોરબીના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા એને બધેથી પહેલાં પગલો ભર્યો અને પછી અમને વિનોદ ચાવડા સાહેબ અમારા ભુજના MLA છે એમને દ્વારા અમે ભુજ પહોંચ્યા। ભુજમાં એમને અમારી ઘણી બધી મદદ કરીને અમે અમારા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ જે શ્રી શંકરભાઈ બધી જગ્યાએ ઈમેલ કર્યા છે, અમે કીર્તિવર્ધનભાઈ ઈમેલ કર્યો છે, પછી યુક્રેન એમ્બેસીમાં યુક્રેનમાં જે ઇન્ડિયન એમ્બેસી છે એમાં બધી જગ્યાએ ઈમેલ કર્યા છે ને અમને વિશ્વાસ છે કે અમારી ભારત સરકાર સાહિલને લઈ આવશે ને યુક્રેન ગવર્મેન્ટ પણ ઇન્સાનિયત દેખાડી રહી છે, સાહિલ ઉપર દયા રાખી રહી છે, તો અમને આ વાતની ખુશી છે ને અમે યુક્રેન ગવર્મેન્ટને પણ રજૂઆત કરી છે કે ભાઈ સાહિલને જલ્દી ઇન્ડિયા મોકલો। તમારો પુત્ર છે તે કેટલા વર્ષ પહેલા તે ગયો હતો રશિયા અને તે શું કરવા ત્યાં ગયા હતા અને તેને હવે જે કહેવાય કે રશિયન સરકારે યુક્રેન વિરુદ્ધ લડવા માટે તેમને મજબૂર કર્યા હતા, તે સમગ્ર મામલો શું હતો? સાહિલ 2 વર્ષ પહેલા સ્ટડી માટે ગયો હતો
ને એને ડ્રગ્સ કેસમાં જૂઠો ફસાવી ને જેલમાં નાખવામાં આવ્યો. જેલમાંથી જ એને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે. ને અત્યારે સાહિલે યુક્રેનમાં જઈને એને સરેન્ડર કર્યો છે. યુક્રેનના અંડરમાં છે. યુક્રેન ગવર્મેન્ટ 2 વિડીયો જાહેર કર્યા છે. વિડીયોમાં આ જ સાહિલ બોલી રહ્યો છે કે મને ફસાવવામાં આવ્યું છે. ને આપણા ઇન્ડિયાના જે છોકરા રશિયા ભણવા માટે જઈ રહ્યા છે એને પણ અપીલ કરી રહ્યો છે કે તમે રશિયા ભણવા જાઓ તો ધ્યાન રાખજો કે તમે જેવી રીતના મને ફસાવવામાં આવ્યું છે એવી રીતના તમે ફસાવતા નહીં. તમે બધી રીતનું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા ડ્રગ્સના મામલા છે. ડ્રગ્સના મામલા ફસાવીને જેલમાં નાખીને પછી આર્મીમાં ભરતી કરવામાં આવે છે. એવી સલાહ આપી રહ્યો છે આપણા યુવાનોને, ભારતીય યુવાનોને. સાહિલ છે તે ડ્રગ્સના કેસમાં જે કહેવાય કે રશિયન સરકારની ગિરફ્તમાં હતો, ત્યારે સરકારે એમને શું લાલચ આપી હતી કે તે યુક્રેનના યુદ્ધમાં લડવા માટે તેને સામેલ કરવામાં આવ્યો? સાહિલને પહેલાં તો એમ કીધું હતું કે તું અહીંયાની સિટીઝનશીપ એક્સેપ્ટ કરી લે તો તને એક ગવર્મેન્ટ જોબ આપશું, રશિયામાં મકાન આપશું, રશિયન છોકરીથી લગ્ન, ને તારી સજા માફ કરી દેશું, તો અહીંયાને સિટીઝન બની જા. તો સાહિલે એને ના પાડી, એને ઓફર એક્સેપ્ટ કર્યો નહીં. તો પછી એને બીજો ઓફર દીધો, તો 1 વર્ષ અમારી સાથે રશિયન આર્મીમાં સેવા કરીશ તો તને ઘરે જવા દેશું, તારી સજા પણ માફ કરી દેશું. તો સાહિલે એનો કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો ને કોન્ટ્રાક્ટ સાઇન કરીને આર્મીમાં એને ધકેલવામાં આવ્યું. હવે વિડીયો જે વાયરલ થયા છે, 2 વિડીયો આજે સામે આવ્યા છે, ત્યાંમાં પણ તે વાત કરી રહ્યો છે ભારતીયો જે આવતા હોય વિદેશ જવા માટે, જે નોકરી કરવા માટે, ભણવા માટે જતા, તેને પણ એક સંદેશો આપી રહ્યો છે. હવે પરિવાર ઉપર કેવું માતમ કે કેવું આમ આફ ફાટી રહી સ્થિતિ સર્જાય છે, કારણ કે એક જુવાન જો પુત્ર છે તમારો, તે અત્યારે 7 કહેવાય દરિયા પાર છે. હવે શું માંગ છે તમારી સરકાર પાસે ને તમારે અન્ય લોકોને શું સંદેશો દેશો? અન્ય લોકોને આ જ સંદેશો છે કે તમે બીજા ગમે એ કન્ટ્રીમાં જાઓ, રશિયા ન જતા. રશિયામાં આ જ બધો ચાલી રહ્યો છે. અહીંયાની સરકાર પણ ચાય કરીને ઇન્ડિયન લોકોને ફસાવવા માટે આવા બધા એ પ્રલોભન આપે છે, ઓફર આપે છે. એને કહે છે કે અમે તમને સારી નોકરી આપીશું, નોકરીના બહાને એને આર્મીમાં ધકેલવામાં આવે છે. એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. ને અત્યારે આપણા ભારતમાં 61 પરિવાર છે જેમના છોકરા રશિયામાં ફસાયેલા છે. 61 પરિવાર ભેગા થઈને 29 તારીખે જંતર મંતર દિલ્હીમાં અમે ધરનો પણ કરવાના છે. 2 ધરના પહેલાં પણ કર્યા છે, અને 3જો ધરનો 29 તારીખે અમે કરવાના છે, જેમાં 500 લોકો જોડાવાના છે. ધન્યવાદ. તો આ હતા યુક્રેનમાં જે સરકારમાં જે ફસાયેલ સાહિલ છે તેના પરિવારજનો, તેને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે અમારો જુવાન જો પુત્ર છે તે યુક્રેન સરકારની ગિરફ્તમાં છે. રશિયન સરકાર દ્વારા જે કહેવાય કે જે સાહિલને પકડી લેવામાં આવ્યો હતો, દારૂના જે ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હતો, ત્યારે લાલચ આપીને સમગ્ર અત્યારે કહેવાય કે યુક્રેન વિરુદ્ધ તેમને કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ પરિવાર છે તે અવારનવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. હાલ સાહિલ હજી સુધી ઘરે નથી આવ્યો, પણ પરિવારને ક્યાંક એવી આશા છે કે અમારો પુત્રની અમારી જે આશા છે તે સરકાર સાંભળશે, અમારી વાત સાંભળશે અને અમારા પુત્રને વહેલી તકે જે કહેવાય ભારત લઈ આવવાની તજવીજો હાથ કરશે. અને જો આગામી સમયમાં આવું નહીં થાય તો જેટલા જે યુક્રેનમાં જે ફસાયેલા જે ભારતીય લોકો છે તે 500 જેટલા પરિવાર છે તે એકઠા થશે અને જે દિલ્હીનું જંતર મંતર છે ત્યાં જઈને ધરણા ઉપર બેસે. ત્યારે હવે જોવું રહ્યું કે ભારત સરકાર આ મુદ્દે કેટલી કટિબદ્ધ બને છે, કેટલી ગંભીર બને છે, અને જે ભારતનો જે યુવક જે છે સાહિલ છે તેને અને અન્ય જે યુવકો છે જ્યાં ફસાયા છે લોકો, તેને લઈ આવવા માટે કેવી તજવીજો હાથ ધરે છે. હાર્દિક મોરણિયા, ઇન્ડિયા ન્યૂઝ, મોરબી.